સાપુતારા નાસિક રાષ્ટ્રીય માર્ગ રસ્તા રોકો આંદોલનના પગલે બીજા દિવસે પણ બધું જ ઠપ થયું છે। ગુજરાતની નાસિકને જોડતા મહત્વના સાપુતારા બોરગામ અને ધરમપુર પેઠ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચક્કાજામની સ્થિતિ છે। કોમ્યુનિસ્ટ પાર્ટીના માજી ધારાસભ્ય જેપી ગાવિત દ્વારા સાપુતારાની આસપાસના વિસ્તારમાં આદિવાસીઓ વતી 21મી ઓગસ્ટથી ઉંબરપાડાના ટોલનાકા પાસે 11 વાગ્યાથી ચોક્કસ મુદતનું ચક્કાજામ આંદોલન ચાલુ રાખવા નિર્ણય લેવાયો છે। બીજા દિવસે પણ જારી રહેતા સાપુતારા મણી રાષ્ટ્રીય માર્ગનો વાહન વ્યવહાર છે કે જે ખોરવાયો છે। આંદોલનકારીઓનું કહેવું છે કે મહારાષ્ટ્રમાં પૈસા સેક્ટરની 17 કેડરમાં ઘણા ઉમેદવારો નોકરી માટે લાયક હોવા છતાં મહારાષ્ટ્ર સરકાર જાણી જોઈને તે જગ્યાઓ નથી ભરી રહી। ઘણા લાયક યુવાનો અનિશ્ચિત મુદતની ભૂખ હડતાળ સાથે વિરોધ પર છે। સરકારે પૈસા હેઠળની 17 કેડરમાં લાયકાત મુજબ લાયકાત ધરાવતા યુવાનોને તાત્કાલિક રોજગાર માટે કાયમી ધોરણે જોડવા જોઈએ। પૈસા વિસ્તારમાં જંગલ જમીન કાયદાનો કડક અમલ કરવો જોઈએ। પૈસા કાયદામાં આદિવાસીઓ માટેની તમામ જોગવાઈઓને છૂટછાટોનો અમલ આદિવાસી લાભાર્થીઓને તાત્કાલિક કરવો જોઈએ।